નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એની આપણે ચર્ચા કરીએ છીએ. તો એમાં પહેલા ખરા ખોટા જણાવો. તો એમાં પહેલું, જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30° હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ કરતાં તેના પડછાયાની લંબાઈ વધુ હોય છે. યાદ રાખજો કે જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 30° હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ તેના પડછાયાની લંબાઈ કરતાં વધુ હોય છે. યાદ રાખજો. તો આ સાચું કે ખોટું તો સમજજો કે જ્યારે 30° ખૂણો હોય, આ ઉચ્છેદ કોણ 30° છે, આ 30°, ત્યારે સમજી લેવાનું આ પડછાયો છે, આ ટાવર છે. તો 30° હોય એટલે ટાવરની ઊંચાઈ ઓછી હોય, પડછાયાની લંબાઈ વધુ હોય. અહીંયા ઊંધું પૂછ્યું છે કે એક ટાવરની ઊંચાઈ એના પડછાયાની લંબાઈ કરતાં વધુ હોય છે, તો ખોટું. જો 60° ખૂણો હોય, આમ આવે કે જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 60° હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ તેના પડછાયાની લંબાઈ કરતાં વધુ હોય છે. તો આ સાચું, કારણ કે 60° હોય એટલે આપણે આ પ્રમાણે હોય, આ 60°નો ખૂણો થયો, આ 60 મોટો ખૂણો, એટલે આ ટાવરની ઊંચાઈ વધુ, આ પડછાયાની લંબાઈ ઓછી, એટલે પડછાયાની લંબાઈ કરતાં ટાવરની ઊંચાઈ વધુ હોય છે. યાદ રાખજો. અને ત્રીજું ખરા ખોટામાં આવે તો એમ આવે, આ ત્રીજું, કે જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ 45° હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ તેના પડછાયાની લંબાઈ જેટલી હોય છે, તો ખરું. યાદ રાખજો. આ 45°નો ખૂણો હોય ત્યારે આ બંને સરખું થાય. આ 45° એટલે આ ટાવર, આ પડછાયો, કારણ કે આ 45 એટલે આ પણ 45 થાય, એટલે આ બે માપ સરખા થાય, એટલે ટાવરની ઊંચાઈ અને પડછાયાની લંબાઈ બે સમાન થાય. યાદ રાખજો. પછી એમ આવે ચોથું, કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં 60°ના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું થાય, તો ખોટું. યાદ રાખજો. 60°નો હોય
એટલે કર્ણ કરતાં અડધું ના થાય, પણ 30 અંશનો હોય. દાખલા તરીકે આમ આવે, કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું થાય તો સાચું. એટલે 30 અંશનો ખૂણો હોય, આ 30 અંશનો ખૂણો, તો એની સામેની બાજુનું માપ આ કર્ણ કરતાં અડધું થાય. યાદ રાખજો, આ ABC, તો AB બરાબર AC/2, કર્ણ કરતાં અડધું. પછી એમ આવે કે 12 મીટર લાંબી નિસરણી, છઠ્ઠું, 12 મીટર લાંબી નિસરણી દિવાલ પર ગોઠવતા દિવાલ પર 6 મીટર ઊંચાઈએ પહોંચે છે. દિવાલ પર 6 મીટર ઊંચાઈએ પહોંચે છે. આથી નિસરણી જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. સમજો તો આ સાચું ખોટું? તો આ દિવાલ છે, આ જમીન છે, આ નિસરણી છે. તો આ દિવાલ, આ જમીન અને આ નિસરણી. અહીંયા 12 મીટર લાંબી નિસરણી છે અને અહીંયા 6 મીટર ઊંચે અડકે છે. એટલે સમજી લેવાનું, આ કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો, તો યાદ રાખવાનું કે 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું થાય. અને આપણે ગણવો હોય તો આને થીટા કહીએ, ABC કહીએ. તો આ સામેની બાજુ ને કર્ણ એટલે એને સાઇન થીટા કહેવાય. એટલે સાઇન થીટા બરાબર સામેની બાજુ AB, કર્ણ AC, એટલે 6/12 બરાબર 1/2. હવે કયા ખૂણાનું મૂલ્ય 1/2 થાય? તો સાઇન 30 બરાબર 1/2, એટલે થીટા બરાબર 30 આવ્યો. એટલે સાચું, જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે. ઓકે. હવે સેમ આવી રીતના પણ પૂછાય કે જમીન સાથે 7મું. જમીન સાથે 30ના ખૂણે ઢોળાવવાળા રસ્તા પર પર 50 મીટર ચાલતા જમીનથી 25 મીટર ઊંચાઈ પર પહોંચાય છે. તો આ સાચું. કેમ? તો યાદ રાખજો, આમ ઢોળાવવાળો રસ્તો છે, આ જમીન છે, બરોબર. આ 30 અંશના ખૂણે આમ ઢોળાવ છે. એના ઉપર આપણે 50 મીટર ચાલીએ તો આ 50 મીટર આ રસ્તો છે. એના ઉપર 50 મીટર ચાલીએ તો જમીનથી કેટલા ઊંચા? તો 25 મીટર ઊંચાઈએ જવાય છે. એટલે આપણને ખબર છે કે 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું થાય, માટે સાચું. એટલે અહીંયા આ સાઇન 30
1/2 એટલે આ બંને થઈ ગયા એમ 8. એક ટેકરી પરથી જોતા મેદાનમાં રહેલ 2 મકાન એક ટેકરી પરથી જોતા મેદાનમાં રહેલ 2 મકાન એ અને બી ના અવશેષ કોણો અનુક્રમે 20° અને 40° છે. તો મકાન એ ટેકરીથી વધુ નજીક છે. ટેકરીથી વધુ નજીક છે. આ ખરું કે ખોટું? તો યાદ રાખજો, આ ટેકરી, આ જમીન, આ ટેકરી ઉપરથી આપણે 2 મકાન જોઈએ છીએ. તો આપણે અહીંયા નીચે જોઈએ છીએ એટલે આ ખૂણા આવે અવશેષ કોણ. તો જેમ નજીક આવીએ એમ ખૂણો મોટો થાય. એટલે આ 40 અહીંયા આવે અને 20 અહીંયા આવે. બરોબર? તો યાદ રાખવાનું. તો અનુક્રમે 2 મકાનો એ અને બીના અવશેષ કોણો અનુક્રમે 20. એટલે પહેલા એનો 20 એટલે આ એ આવ્યું અને બીનો 40 એટલે બી અહીંયા આવ્યું. તો ટેકરીથી વધારે નજીક બી છે, એ દૂર છે, માટે અહીંયા એમ કે છે એ ટેકરીથી વધુ નજીક છે. તો ખોટું એમ. એટલે આમ જોવાનું, જેમ મોટો ખૂણો હોય એમ નજીક અને નાનો ખૂણો હોય એમ દૂર. ઓકે. હવે એમ કે છે કે જ્યારે 9મું નવમામાં આવું છે, જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ ∠30° હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ તથા પડછાયાની લંબાઈ નો ગુણોત્તર 1/√3 હોય. યાદ રાખજો. તો આ સાચું કે ખોટું આપણે જોવાનું. ટાવર, સૂર્યનો ઉચ્છેદ કોણ 30, આ 30, આ ટાવર, આ પડછાયો. બરોબર? તો હવે આપણે આ સામેની બાજુ અને પાસેની બાજુ છે. તો સામેની બાજુ ને પાસેની બાજુ એટલે એને tan કહેવાય. તો અહીંયા tan 30 બરાબર સામેની બાજુ AB અને પાસેની બાજુ BC અને tan 30 એટલે 1/√3 બરાબર AB એટલે ટાવરની ઊંચાઈ અને BC એટલે પડછાયાની લંબાઈ. બરોબર? એટલે આ ટાવરની ઊંચાઈ અને છેદમાં પડછાયાની લંબાઈ. બરોબર? એટલે અહીંયા 1/3 આપેલું છે, માટે ખરું. પછી એમ આવે કે ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે. ખૂણો બી કાટકોણ છે. તો
કોટ એ બરાબર BC ના છેદમાં AB આવું છે. તો આ ખૂણો બી કાટખૂણો છે, આ ખૂણો બી કાટખૂણો છે એટલે ABC. હવે મારા એ ઉપરથી લખવાનું છે, એ ખૂણા ઉપરથી. તો આને પાસેની બાજુ કહેવાય, આને સામેની બાજુ કહેવાય, આને કર્ણ કહેવાય. તો આપણે એનું કોટ એ જોઈએ. કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે પાસેની બાજુ એટલે અહીંયા કોટ એ પાસેની બાજુ AB અને સામેની બાજુ BC આમ થાય. અહીંયા ઊંધું આપેલું છે, BC ઉપર આપ્યું છે ને AB નીચે આપ્યું છે, માટે ખોટું. ઓકે, એટલે આ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. હવે એની ખાલી જગ્યા જોઈએ. તો ખાલી જગ્યામાં આની જેમ જ બરોબર આ જે ખારા ખોટા કરાવ્યા એ જ પ્રમાણે ખાલી જગ્યા આવે. ખાલી જગ્યા પૂરો. એટલે વિકલ્પ તરીકે પણ આવે ને એમનેમ પણ આવે. કોઈ વાર વિકલ્પ પણ આપેલા હોય કે 80 મીટર ઊંચા એક ટાવરના તળિયાથી, અહીંયા 80 મીટર ઊંચા એક ટાવરના તળિયાથી 80 મીટર દૂર આવેલ 80 મીટર દૂર આવેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ ખાલી જગ્યા થાય. તો યાદ રાખો, આ 80 મીટર ઊંચું ટાવર છે, આ 80 મીટર ઊંચું ટાવર અને 80 મીટર દૂર આવેલા બિંદુથી આપણે ટાવરની ટોચ જોઈએ છીએ. એટલે આ ખૂણો, આને ઉચ્છેદ કોણ કહેવાય. તો આ ABC નામ આપીએ. આ બંને જ્યારે સરખું હોય ત્યારે 45 આવે. કેમ? તો આ સામેની બાજુ ને પાસેની બાજુ એટલે એને tan થીટા. એટલે tan થીટા બરાબર AB ના છેદમાં BC એટલે 80 ના છેદમાં 80 એટલે 1. હવે કયા tan થીટાનું મૂલ્ય 1 થાય? તો tan 45 એટલે થીટા બરાબર 45 એમ. એટલે આ 45 અંશ થાય એમ. પછી જમીન પરના એક બિંદુથી, બિંદુ A થી જમીન પરના એક બિંદુ A થી પચાસ મીટર ઊંચા એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 અંશ હોય, 30 અંશ હોય તો બિંદુ A, તો બિંદુ A ટાવરના તળિયાથી ખાલી જગ્યા મીટર અંતરે હોય. સમજી લેજો.
અહીંયા આ ટાવર છે, આ બિંદુ એ છે, જમીન પરના બિંદુ એ થી 50 મીટર ઊંચો ટાવર, આ 50 મીટર છે, એનો ઉચ્છેદ કોણ 30 છે. તો આ બિંદુ એ આ તળિયાથી કેટલું દૂર છે, આપણે ABC મેં આમ લખી નાખ્યું. તો આ માપ મારે શોધવું છે, તો આને હું x કહી દઉં, બરોબર. એટલે અહીંયા આ સામેની બાજુ ને પાસેની બાજુ, એટલે tan 30 બરાબર સામેની બાજુ BC, પાસેની બાજુ AB. એટલે અહીંયા tan 30 એટલે 1/3, BC એટલે 50/x. ચોકડી ગુણાકાર કરીએ, x બરાબર 50/3. આ જવાબ. તળિયાથી અંતર તો 50/3 મીટર એમ. પછી જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ આની જેમ જ ત્રીજું, એટલે આમાં જેમ તમને વિકલ્પ આપ્યા હોય, ખાલી જગ્યા આપી હોય, ખરા ખોટા આપ્યા હોય, એમાં તમારે આકૃતિ પહેલાં દોરવી પડે. અને એકવાર આકૃતિ આપણને ખબર પડે એટલે એના દાખલા તમને આવડે, યાદ રાખજો. તો એમ કે છે, એક ટાવરના તળિયાથી એસી મીટર દૂર આવેલ જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 45 છે. તો ટાવર ની ઊંચાઈ ખાલી જગ્યા મીટર હોય. અહીંયા આ ટાવર છે અને આ તળિયાથી 80 મીટર દૂર આવેલું આ બિંદુ, ત્યાંથી આપણે આ ટાવરની ટોચ જોઈએ છીએ. તો આ ઉચ્છેદ કોણ 45. તો ટાવરની ઊંચાઈ શોધો, આને હું x કહી દઉં. તો આ સામેની અને પાસેની એટલે tan. એટલે tan 45 બરાબર AB ના છેદમાં BC. એટલે tan 45 એટલે 1, અહીંયા x ના છેદમાં 80, એટલે x બરાબર 80 મીટર. એટલે આ 80 જવાબ આવ્યો એમ. પછી આ પ્રમાણે 15 મીટર અને 25 મીટર ઊંચાઈવાળા બે સ્તંભની ટોચને જોડતો એક તંગ તાર બાંધેલો છે. તાર બાંધેલો છે. જો તાર સમક્ષિતિજ રેખા સાથે રેખા સાથે 30 નો ખૂણો બનાવે તો તારની લંબાઈ
ખાલી જગ્યા મીટર હોય, યાદ રાખજો. તો તારની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય. અહીંયા આપણે એક 15 મીટર અને એક 25 મીટર, આ બે થાંભલા છે. એક થાંભલો અને એક આ બીજો થાંભલો, એટલે આ 25 મીટર અને આ 15 મીટર. આ બે સ્તંભ છે. હવે આના બે છેડાઓને આ ટોચને આ પ્રમાણે તાર બાંધેલો છે. આ તાર તો સમક્ષિતિજ રેખા સાથે, સમક્ષિતિજ અહીંયા છે તો આપણે અહીંયા બનાવી દેવાનું, અને એની સાથે 30નો ખૂણો બનાવે છે. તો તારની લંબાઈ શોધો. આ 15 એટલે આ પણ 15, આ 25 માંથી 15 જાય એટલે આ 10. હવે આપણે આટલો ત્રિકોણ લેવાનો, આ A B C D અને E. તો આટલા ત્રિકોણમાં, ત્રિકોણ ABE માં આ 30નો ખૂણો છે. આ સામેની બાજુ અને કર્ણ એટલે સાઈન, એટલે સાઈન 30 બરાબર સામેની બાજુ AB અને કર્ણ AE. એટલે આ તારની લંબાઈને હું x કહી દઉં. એટલે સાઈન 30 એટલે 1/2, AB એટલે 10 અને AE એટલે x. એટલે x બરાબર 2 ગુણ્યા 10, એટલે x બરાબર 20 મીટર. એટલે તારની લંબાઈ 20 મીટર થાય. હવે એમ આવે છઠ્ઠી ખાલી જગ્યા. એમાં એમ કે છે જમીન પરના એક બિંદુ P થી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આલ્ફા છે. P થી ટાવર તરફ D મીટર અંતર ચાલ્યા બાદ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ બીટા છે. ઉચ્છેદ કોણ બીટા છે. તો ખાલી જગ્યા સાચું છે. આમાં વિકલ્પ તરીકે આવે, એમાં આપણને એ વિકલ્પ આપ્યો છે આલ્ફા લેસ ધેન બીટા, બી વિકલ્પ આપ્યો છે આલ્ફા ગ્રેટર ધેન બીટા, સી વિકલ્પ આપ્યો છે આલ્ફા બરાબર બીટા, અને ડી વિકલ્પ આપ્યો છે બીટા બરાબર 2 આલ્ફા. યાદ રાખજો. તો આ ટાવર છે, આ જમીન પરનું બિંદુ છે. આ જમીન પરનું બિંદુ P થી આપણે ટાવરની ટોચ જોઈ, આ ટાવર એની ટોચ જોઈ તો ઉચ્છેદ કોણ આલ્ફા છે. હવે P થી ટાવર તરફ આ D મીટર ચાલ્યા અને પછી ટાવરની ટોચ જોઈ તો ઉચ્છેદ કોણ બીટા છે. સાંભળી લેજો. જેમ ટાવરની નજીક આવીએ એમ ખૂણો મોટો થાય. એટલે અહીંયા બી ખૂણો મોટો, બીટા, અને આલ્ફા ખૂણો નાનો. એટલે અહીંયા આલ્ફા લેસ ધેન બીટા. યાદ રાખજો, આ સાચું. એટલે આલ્ફા નાનો અને બીટા મોટો.
પછી 7મી ખાલી જગ્યા, સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણમાં પાયાનું માપ કર્ણના માપથી ખાલી જગ્યા ઘણું હોય. ખાલી જગ્યા ઘણું હોય યાદ રાખજો. તો આ સમદ્વી એટલે બે બાજુઓ સરખી. આ સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ, આને પાયો કહેવાય. આ બે બાજુઓ સરખી, આને કર્ણ કહેવાય. તો આનું માપ, આના માપ કરતાં ખાલી જગ્યા પાયાનું માપ, એટલે આપણે આ પાસેની બાજુ થઈ અને આ કર્ણ થયો, એટલે આ ખૂણો અહીંયા બે બાજુઓ સરખી એટલે એના ખૂણા સરખા, એટલે આ 45 ખૂણા થાય. હવે આપણે આનું માપ લેવાનું છે, એટલે પાસેની બાજુ અને કર્ણ એટલે એને કોસ કહેવાય. એટલે કોસ 45 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. અને પાસેની બાજુ બરોબર અને આ કર્ણ છે, તો અહીં આગળ આનું 1/2 તો આ કર્ણ પાયા એટલે પાસેની બાજુ એટલે પાયો, એના છેદમાં કર્ણ. કર્ણ ઉપર આવે એટલે અહીં આગળ 1/2 ગુણ્યા કર્ણ બરાબર પાસેની બાજુ. એટલે પાસેની બાજુનું માપ કર્ણના માપથી ખાલી જગ્યા ઘણું, તો આગળ જે ગુણાયેલું હોય એ, એટલે 1/2 ઘણું એમ યાદ રાખજો. આ 1/2 ઘણું. હવે આઠમું, અહીંયા બે લઘુકોણ A અને B માટે આ સમજો ખાસ. A અને B માટે ખૂણો A ગ્રેટર ધેન ખૂણો B હોય તો અહીંયા cos A ખાલી જગ્યા cos B. બરોબર, આના 4 વિકલ્પો છે. તો બે લઘુકોણો અહીંયા સમજો. આમાં આ બે લઘુકોણો છે, એ મોટો છે, આ A મોટો અને B નાનો, આ C લખીએ અહીંયા. તો આ મોટો અને આ નાનો, એટલે યાદ રાખજો મોટા ખૂણાની સામેની બાજુ મોટી, એટલે આ મોટી બાજુ થઈ. નાના ખૂણાની સામેની બાજુ નાની, આ નાની બાજુ થઈ. હવે આપણે cos A મેળવીએ તો cos A એટલે આ પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ એટલે AC ના છેદમાં કર્ણ AB, એટલે આ નાની બાજુ છે, નાની બાજુ અને છેદમાં કર્ણ થયો. એટલે આ નાની બાજુ એટલે આનું માપ નાનું થાય, નાનું. અને cos B એટલે એમાં આ પાસેની બાજુ કહેવાય, એટલે BC ના છેદમાં AB. તો આ મોટી બાજુ થઈ અને છેદમાં કર્ણ, એટલે આનું માપ મોટું થાય. એટલે આ નાનું માપ થાય ને આ મોટું માપ થાય, એટલે આ લેસ ધેન cos B. બરોબર, એટલે આ નાનું અને આ મોટું, એટલે લેસ ધેન એમ. નવમું,
એક થાંભલાથી જમીન પર x મીટર અંતરે આવેલા કોઈ બિંદુથી થાંભલાની ટોચનો ઉચ્છેદ કોણ 60° છે તો થાંભલાની ઊંચાઈ ખાલી જગ્યા મીટર છે. યાદ રાખજો, આ થાંભલો, આ જમીન, આ ઉચ્છેદ કોણ, આ 60° છે. આ થાંભલો જમીન પર x મીટર એટલે આ x મીટર અંતરે આવેલા બિંદુ, અહીંથી આપણે આમ જોઈએ છીએ, નામ આપી દઈએ ABC. તો આ સામેની બાજુ અને પાસેની બાજુ એટલે tan 60° બરાબર સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે BC. tan 60° એટલે વર્ગમૂળમાં 3, AB એટલે એમના એમ, BC એટલે x. x આ બાજુ આવે એટલે વર્ગમૂળમાં 3x બરાબર AB. એટલે થાંભલાની ઊંચાઈ વર્ગમૂળમાં 3x. ઓકે, આ પ્રમાણે ખાલી જગ્યા પૂછાય, હેતુલક્ષી પૂછાય, એમ કંઈ પણ આવી શકે. હવે બસ આ પ્રમાણે છે બધા દાખલા. ઓકે.